જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામમાં વાછરાજ દાદાના જન્મદિવસના શુભ અવસરે તળાજાનું પ્રખ્યાત રામા મંડળે આયોજન કર્યું હતું। કેશોદ તાલુકાના ચર ગામમાં વીરદાદા વછરાજના જન્મદિવસ નિમિત્તે તળાજાનું પ્રખ્યાત રામા મંડળે આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય ઉદ્દેશ ચર ગામમાં વછરાજ દાદાના મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતું અને જય અલખ ધણી આશ્રમ આયોજિત રામા મંડળ પર સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આજે ચર ગામના આંગણે સમસ્ત ગામ વતી આયોજન કર્યું હતું, જેમાં કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવ માલમ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા લોકો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના તન મન ધનથી આ કાર્યમાં સહકાર આપી કાર્યને દીપાવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા યુટ્યુબર ટીહલા ભાભાએ રામા મંડળમાં આવનાર લોકોને મોજ કરાવી હતી। ચોર ગામની અંદર જય અલખણી રામા મંડળ તળાજાથી આવેલ છે અને આ મંડળ જે વછરાજ ગ્રુપ છે એમના દ્વારા વાછરા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજે એમની જન્મ જયંતિ હોવાથી એના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે। એ માટે હું વછરાજ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। તેમજ આ મંદિરની અંદર જે કાંઈ ફાળો થાય એ તમામ ફાળો વછરાજ દાદાના મંદિરના નવનિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે અને આ તકે ગામના લોકો તેમજ બહાર ગામથી પધારેલા તમામ લોકોનો અમે ચર ગામ વતી તેમજ વછરાજ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અત્યારે આપણે તળાજાથી કેશોદ તાલુકાના ચર ગામે આવેલા છીએ અને ચર ગામની અંદર વછરાજ દાદાના મંદિરની લાભાર્થે અમારું અલખ ધણી આશ્રમ રામા મંડળ આજે રમવા પધાર્યું છે। પહેલાં તો વાત જણાવી દઈએ કે અલખ ધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે એ ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે વપરાય છે। અત્યાર સુધીમાં વાત કરીએ તો દર 3 મહિને અમે 300 પરિવારની કરિયાણું પહોંચાડીએ છીએ અને અમારા મંડળ દ્વારા નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલખ ધણી આશ્રમ રામા મંડળ દ્વારા 12 પરિવારને મકાન બનાવી દેવામાં આવ્યા છે અને આ એવા પરિવાર હોય કે જેની આગળ પાછળ કોઈ ન હોય, કામ ધંધો ના કરી શકતા હોય એવા પરિવારની અમારા ગ્રુપ દ્વારા અમારું ટ્રસ્ટ દ્વારા સપોર્ટ આપીએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો અત્યારે કેશોદ તાલુકાનું ચર જે ગામ છે ત્યાં વીર વછરાજ દાદાના મંદિરની લાભાર્થે અત્યારે અમારું અલખ ધણી આશ્રમ રામા મંડળ રમવા પધાર્યું છે અને ચર ગામની સેવાકીય પ્રવૃત્તિ પહેલાં પણ અમે જોઈ હતી સોશિયલ મીડિયા ઉપર અને ત્યારથી જે ગ્રુપનો ભાવ એવો હતો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આખ્યાની અંદર જે કંઈ પણ દાન આવશે, જે કંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી ફાળો આવશે એ ફાળો આપણે ચર ગામનું જે મંદિર થાય છે વાછરા દાદાનું એ મંદિરની લાભાર્થે વાપરવાનું છે, એટલે કે મંદિરમાં મૂકીને જવાનું। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।